નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું એકમ કસોટી ટેસ્ટ પેપર ધોરણ 7 અને વિષય વિજ્ઞાન. મિત્રો 19 તારીખનો તમારું પ્રશ્નપત્ર રહેશે અને સમય રહેશે 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તો આપણે અહીં સંપૂર્ણ મોડેલ પેપરનો મિત્રો અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. સાચો વિકલ્પ શોધીને લખવાનો છે કે આ વનસ્પતિ કીટકોને ફસાવીએ અને આરોગે છે. તો કળશપર્ણ. નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે? તો અમરવેલ એટલે કે સી ઓપ્શન સાચો છે. કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો સાથે મિત્રો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધ જે હોય તેને સહજીવન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ઈસ્ટ અને મશરૂમ કયા પ્રકારની પોષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો મૃતોપજીવી એટલે કે બી ઓપ્શન સાચું છે. નંબર 5, સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે જેને મિત્રો કોષ કહેવામાં આવે છે. અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો પરપોષી. રસાંકુરો શોષણ કેન્દ્રો ક્યાં આવેલા છે? તો નાના આંતરડામાં એટલે કે બી ઓપ્શન જે છે મિત્રો સાચો છે. નંબર 8, અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે? તો ખોટા પગ વડે એટલે કે સી ઓપ્શન સાચો છે. નાના આંતરડાના શરૂઆતમાં જે સી આકારનો ભાગ છે તેને મિત્રો શું કહેવાય? તો તેને પક્વાશય કહેવામાં આવે છે. શૈશવકાળ દરમિયાન પ્રથમ સમૂહના દાંત જે 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે તેને મિત્રો કયા દાંત કહેવાય? તો દૂધિયા દાંત. ઘાસ ખાનારા પ્રાણીઓમાં કળ એટલે કે વાગુળ કયા સંગ્રહાય છે? તો અમાશયની અંદર. લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે? તો નાના આંતરડાની અંદર થાય છે. અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે મિત્રો મોટા આંતરડામાં થાય છે એટલે કે ડી ઓપ્શન જે છે એ સાચો છે. ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાને વનસ્પતિનો રસોડું કહેવાય છે. તો પર્ણ. વનસ્પતિના પર્ણોમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહેવાય? તો મિત્રો હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ. લીલ અને ફૂગના સહજીવન જીવતા જીવને લાયકેન કહેવામાં આવે છે. મિત્રો જોડકા જોડવાના છે. ખાસ અમારો વિડીયો મિત્રો જોઈને તૈયારી કરશો તો કાલે તમે 25માંથી 25 માર્ક મેળવી શકો છો. જોડકા જોડો તો પેલું છે હરિત દ્રવ્ય, તો આવશે ડી એટલે કે પર્ણની અંદર જોવા મળે છે. નાઇટ્રોજન તો આવશે એ. બેક્ટેરિયા. અમરવેલમાં આવશે મિત્રો ઈ એટલે કે પરોપજીવી છે. પ્રાણીઓમાં આવશે મિત્રો પરપોષી છે એટલે કે બી. અને કીટકોની અંદર આવશે સી એટલે કે કળશપર્ણ. ત્યાર પછી મિત્રો બાકીના જોડકા અહીંયા આપણે જોડીશું. અમરવેલ, તો અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે. કળશપર્ણ જે છે મિત્રો કીટાહારી વનસ્પતિ છે. બિલાડીની ટોપ એ મૃતોપજીવી વનસ્પતિ છે. અને લીલ જે છે એ સ્વાવલંબી વનસ્પતિ છે. ત્યાર પછી મિત્રો અહીં જોડકા જોડીએ તો લાળ ગ્રંથિ, તો એ લાળ રસનો સ્ત્રાવ કરે છે. જઠર છે તો એ એસિડનો સ્ત્રાવ કરે છે. યકૃત છે તો એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે. મળાશય તો એ મિત્રો જે આ અપાચિત ખોરાક છે એને બહાર કાઢવાનું જે છે એનું કામ કરે છે. નાનું આંતરડું જે છે એ પાચન પૂર્ણ કરે છે એટલે કે ઈ આવશે. અને મોટું આંતરડું જે છે એ મિત્રો એની અંદર સાચો જવાબ આવે છે અપાચિત ખોરાક એટલે કે જે આપણા શરીરનો ખોરાક નહીં સંગ્રહાય એનો જે છે એ નીકળે છે. એટલે મળાશય જે છે એ આપણો મિત્રો શરીરનો કચરો જે છે બહાર કાઢે છે. પર્ણના આડાછેદની આકૃતિ દોરો અને પર્ણરંધ્રનું સ્થાન દર્શાવો અને તેના વિશે ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો આ પ્રકારની પર્ણનો આડો છેદ છે. હરિતદ્રવ્ય, રક્ષક કોષો, પર્ણરંધ્ર દર્શાવવાનું રહેશે. પર્ણરંધ્ર જે છે એમાં રક્ષક કોષો અને પર્ણરંધ્ર દર્શાવવાનું રહેશે. વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને પર્ણરંધ્રો કહે છે. દરેક પર્ણરંધ્ર રક્ષક કોષો દ્વારા આવિરિત હોય છે. રક્ષક કોષો પર્ણરંધ્રને ખોલવાનું અને બંધ કરવાનું કાર્ય કરે છે. વનસ્પતિના પર્ણો દ્વારા થતી બાષ્પોત્સર્જન ક્રિયા આ પર્ણરંધ્રો દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની ક્રિયામાં વાયુ પ્રસરણ પર્ણરંધ્રો દ્વારા થાય છે. લાલ, બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? તો લાલ, બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ લાલ, બદામી કે પીળા રજક દ્રવ્ય ધરાવે છે જે હરિત દ્રવ્યને ઢાંકી દે છે. આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણોમાં એક પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. મનુષ્યના પાચન અંગો જણાવો. તો મનુષ્યના પાચન અંગોમાં મુખ ગુહા એટલે કે દાંત, જીભ અને લાળ ગ્રંથિ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું,
મળાશય અને મળદ્વાર. લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ જેવા સ્ત્રાવી ગ્રંથિઓ જે છે એ મિત્રો સહાયક પાચન અંગો છે. વૈજ્ઞાનિક કારણ આપો. કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર નથી હોતી, તો કઠોળ વર્ગની વનસ્પતિમાં એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરની જરૂર હોતી નથી. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ અહીં આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે તમને જે હું આકૃતિ બતાવું એ આકૃતિઓ તમારે તૈયાર કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, જે આપણને પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ આપી છે, આ ખાસ તમારે તૈયાર કરવાની છે. પ્રકાશ ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, પર્ણમાં હરિતદ્રવ્ય, પાણી અને ખનિજ સારો. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ પર્ણ રદ્રવાળી આપણે જોઈ લીધી છે, છતાં પણ તમારે જે છે એને તૈયાર કરી દેવાની રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આ કળશ પર્ણની અંદર ઉપર ઢાંકણ જે છે મિત્રો હોય છે, કદાચ એનું નામ જે છે પૂછાઈ શકે તો. અને ત્યારબાદ બીજા ચેપ્ટરની જો વાત કરીએ તો તમને વિદ્યાર્થી મિત્રો કહીએ કે જે અહીં આકૃતિ આપી છે, આપણા મનુષ્યનું પાચન તંત્ર ખાસ તૈયાર કરી દેજો. મુખ ગુહા, લાળ ગ્રંથિ, અન્નનળી, યકૃત, પિત્તાશય, જઠર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું તમારું પેપર આવી શકે છે. આવતીકાલે ઓરિજિનલ પેપર પૂર્ણ થઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો તમને પેપર સોલ્યુશન મળી રહેશે.